તો આજે એક સરસ મજાનો ટોપિક લઈને આવ્યો છું જેનું નામ છે સમાસ. તો સમાસને આજે આપણે એકદમ સિમ્પલ વેથી, સરળ વેથી ભણવાનો છે. તો મિત્રો, તમે કોઈ પણ મૂવી જોવા જાઓ છો તો તમે એડવાન્સમાં વિચારી લો છો કે દરેક ડાયલોગ, દરેક સીન, દરેક સોંગ મને યાદ રહેવો જોઈએ, બરાબર છે? તો પણ તમને કેવી રીતે યાદ રહી જાય છે? કેમ? તમે તે એન્જોયમેન્ટ માટે જાઓ છો ને, એન્જોય કરો છો એટલે તમને યાદ રહેશે. હમણાં બહાર લઈને જાઓ કે આ બધા સીન મને યાદ રાખવાના છે, બધું મારે યાદ રાખવાનું છે, તો નહીં યાદ રહે કશું જ, બરાબર છે? તો આજે આપણે સમાસ ભણીશું, એ પણ થોડુંક ડિફરન્ટ વેથી ભણીશું જેથી કરીને તમને સમજણ પડે. આપણે ભણીશું પણ કેવી? આપણી લોકલ લેંગ્વેજમાં ભણીએ આજે, બરાબર છે? ચાલો, તો સમાસ નામની બુલેટ ટ્રેન લઈને આવ્યો છું અને એ બુલેટ ટ્રેનમાં તમારે મારી સાથે બેસીને સમાસની સફર કરવાની છે. ચાલો, તો સમાસની સફર કરીએ. તો સમાસમાં મેં તમને મતલબ પણ કહી દીધો, સાથે બેસીને. સમ એટલે સાથે અને આસ એટલે બેસવું, બરાબર છે? તો મિત્રો, બુલેટ ટ્રેન, જુદા જુદા ડબ્બા હોય છે, એ જુદા જુદા ડબ્બા ભેગા થઈને બને છે ટ્રેન. તો એવી જ રીતે ગુજરાતી વ્યાકરણમાં જુદા જુદા અર્થવાળા બે કે તેથી વધુ શબ્દો જોડાઈને એક નવો અર્થપૂર્ણ શબ્દ બને તો તેને સમાસ કહેવામાં આવે છે. અર્થપૂર્ણ, જેનો કોઈ અર્થ થતો હોય, બરાબર છે? તો તેને સમાસ કહેવામાં આવે છે. હવે સમાસનું પહેલું પગથિયું છે એ જોઈ લઈએ. અને જો તમને પહેલું પગથિયું આવડી ગયું, બેઝિક આવડી ગયું, તો આરામથી તમને સમાસ પણ આવડી જશે, બરાબર છે? તો કેટલીક માહિતી છે, કેટલી બાબત છે ધ્યાન રાખવાની છે, એ આપણે ધ્યાન રાખીએ. શું કહેવા માંગે છે? પૂર્વપદ એ સમાસનો પહેલો શબ્દ છે અને ઉત્તરપદ એ સમાસનો બીજો શબ્દ છે. તો એનું એક ઉદાહરણ લઈ લઈએ. ફક્ત ઘણા ઉદાહરણ છે, આપણે સમાસનું ઉદાહરણ લઈએ જેથી કરીને તમને ખબર પડે. અહીંયા લખું છું સમાસ. સમ, તો શું થયું? સમ પૂર્વપદ, પહેલો શબ્દ. આનું વિગ્રહ કરીએ, જુદું પાડીએ તો આ થયું આસ. તો શું થયું? ઉત્તરપદ, બીજો શબ્દ, બરાબર છે? તો તમે એકદમ સિમ્પલ વેથી સમજી ગયા કે સમ એ પૂર્વપદ છે અને આસ એ બીજો શબ્દ છે. 1 2, વધારે સિમ્પલ કરી દીધું. હવે બીજું સમજીએ કે મેં આ વચ્ચે કાળી લીટી કરી. શું કર્યું? વિગ્રહ કર્યો ને, ભાગ પાડ્યા ને. તો વિગ્રહનો મતલબ શું થયું? ભાગ પાડવા. કહે છે ને કે ભાગલા પાડો, રાજ કરો. તો આજે આપણે ભાગલા પાડીને મોજ કરવાની છે, તો વધારે મોજ કરીએ. ચાલો, બરાબર છે? તો શું થયું? પૂર્વપદ એ પહેલો શબ્દ અને ઉત્તરપદ એ બીજો શબ્દ. વિગ્રહ એટલે સમાસના પદોને છૂટા પાડીને નવો અર્થ સમજવાની પ્રક્રિયા, બરાબર છે? એને કહેવાય વિગ્રહ. સમાસના મુખ્ય 3 પ્રકાર છે. સર્વપદ પ્રધાન સમાસ, બીજો છે એક પદ પ્રધાન સમાસ ને અન્ય પદ પ્રધાન સમાસ, બરાબર છે? ચલો, હવે શું કહેવા માંગે છે? સર્વપદ પ્રધાન સમાસ. તો ઘણીવાર ઓનલાઈન ક્વેશ્ચનમાં પૂછી શકે છે કે સર્વપદ પ્રધાન સમાસ કયો? તો દ્વંદ્વ સમાસ. એકને માત્ર એક જ છે સર્વપદ પ્રધાન સમાસ, જે દ્વંદ્વ સમાસ છે, બરાબર છે? તો આમાં શું કહેવા માંગે છે કે આ પ્રકારના સમાસમાં બંને પદ સમાન મોભો ધરાવતા હોય, બરાબર છે? અને સ્વતંત્ર રીતે વાક્યમાં વાપરી શકાય. સમાન મોભો ધરાવે અને સ્વતંત્ર રીતે વાક્યમાં વાપરી શકાય છે. તો એનું ઉદાહરણ છે દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ સમાન મોભો ધરાવે છે. રાત પણ સમાન છે, દિવસ પણ સમાન છે. મોભો તો સમાન જ ધરાવે છે ને, બરાબર છે? મા અને બાપ સમાન જ છે, બરાબર છે? એટલે મોભો સમાન ધરાવે છે. એના ઉદાહરણ છે, આપણે આગળ સમજીશું. રામ અને લક્ષ્મણ, દાળ ભાત, બરાબર છે? મહત્વ તો બંનેનું છે. ચાલો આગળ વધીએ. એક પદ પ્રધાન સમાસ શું કહેવા માંગે છે એ આપણે સમજવાની જોઈએ કે
એક પદ પ્રધાન એટલે કે એક પદ મુખ્ય હોય અને બીજું પદ તેની સાથે કોઈ સંબંધ એટલે વિભક્તિથી જોડાયેલું હોય. બરાબર છે, વિભક્તિ કે વિશેષણથી જોડાયેલું હોય. સમજો, તત્પુરુષ સમાસ એ વિભક્તિના પ્રત્યયો લાગે છે. કર્મધારયમાં વિશેષણ વિશેષ્ય લાગે છે. દ્વિગુમાં પહેલું પદ સંખ્યા હોય, આપણે આગળ જોઈશું. એ મધ્યમ પદ લોપી, જેમનું મધ્યનું પદ ગાયબ થતું હોય. બરાબર છે, એના ઉદાહરણ પણ આપેલા છે. રણવાસ, રણમાવાસ, મહાદેવ, મહાનેવાદેવ. અન્ય પદમાં શું કહેવા માંગે છે કે સમાસમાં બંને પદો ગૌણ હોય પણ ભેગા મળીને કોઈ ત્રીજી જ વ્યક્તિની વાત કરવામાં આવતી હોય, નિર્દેશ કરવામાં આવતો હોય, એને સમજીએ. તો શું કહેવા માંગે છે, જો થોડુંક એની આપણે ડિટેલમાં સમજીએ, કારણ કે મને લાગે છે કે બાઉન્સ ગયું. જો શું કહેવા માંગે છે, કોઈ ત્રીજા જ પદનો નિર્દેશ કરતો હોય, ત્રીજા પદનો નિર્દેશ કરતો હોય, તો આપણે એનું એક નાનું ઉદાહરણ લઈ લઈએ. ગજાનન. ગજ એટલે હાથી, આનંદ એટલે મુખ, હાથી જેવું મુખ. ગણપતિની તો વાત જ નથી કરી ને એમાં. આમાં ગણપતિ આવ્યું કઈ જુઓ છો, ગજાનનમાં નથી આવ્યું ને. વાત કોની કરે છે, ગણપતિની. તો શું થયું, કોઈ ત્રીજા જ પદનો નિર્દેશ કરે છે ને. બરાબર છે, સિમ્પલ વેથી સમજો અને સમજણ પણ પડી ગઈ. ગજાનન, હાથી જેવું મુખ. ગણપતિ તો આયા જ નહીં વચ્ચે, પણ વાત કોની કરી છે, ગણપતિની. તો આ એક સિમ્પલ વેથી ઉદાહરણ છે. ચલો, બહુરી, જેનું, જેને તરીકે ઓળખાય. ઉપપદ, જેમાં છેલ્લે નાર લાગે, એના ઉદાહરણ છે. ગજ જેવું મુખ, ગણેશ, પંકજ, કાદવમાં જન્મનાર. આ એના કેટલાક ઉદાહરણ છે. બરાબર છે. હવે આગળ દ્વંદ્વ સમાસ આપણે બેઝિકથી ભણીશું. દ્વંદ્વ સમાસ શું કહે છે, પદોના સમાન મોભો ધરાવતા હોય, પદો સમાન મોભો ધરાવતા હોય. બરાબર છે, અને બંને પદ મુખ્ય હોય. આપણે આગળ પણ વાત કરી કે બંને પદ મુખ્ય હોય. માતા પિતા, મા અને પિતા બંને મુખ્ય છે. રાત દિવસ, તો બંને સમાન મોભો તો ધરાવે જ છે. બરાબર છે, તો આવું એનું ઉદાહરણ છે. અને વિગ્રહ કરીએ તો અને અથવા કે જેવા સંયોજકો વપરાય. બરાબર છે, જો સમજો, મા બાપ, તો મા અને બાપ. સુખ દુઃખ, સુખ કે દુઃખ. રાત દિવસ, રાત અને દિવસ. આ એના ઉદાહરણ છે. બહુ ડિટેલમાં જવાની જરૂર નથી, સિમ્પલ વેથી સમજવા એવું જ છે. બરાબર છે, પણ એમાં થોડીક ટ્રીક છે યાદ રાખવા માટેની, કે વિરોધી અને જોડકું. બરાબર છે, વિરોધી અને જોડકું. તો વિરોધીથી પણ યાદ રખાય, જોડકા પણથી યાદ રખાય. એના માટે આપણે વિરોધી અને જોડકું બંને લખ્યું છે, જેથી કરીને બંને બાજુ બંધ બેસતું છે. એટલે તો મા બાપ તો એ જોડકામાં આવી શકે, મા બાપ, વર વધુ. વિરોધી તો રાત દિવસ, સુખ દુઃખ. બરાબર છે, એ વિરોધી પણ છે. તો આ એક દ્વંદ્વ સમાસનું ઉદાહરણ છે. સિમ્પલ ઉદાહરણ છે, યાદ રહે એવું ઉદાહરણ છે. અને તમે આગળ જશો તો શબ્દ ભંડોળ અને વધારે પડતા ઉદાહરણ જોતા રહેશો તો તમને એકદમ 100% તમે સોલ્યુશન લાવી શકશો. બરાબર છે, આગળ વધીએ. તત્પુરુષ સમાસ. તત્પુરુષ સમાસમાં શું કહે છે કે પૂર્વપદ અને ઉત્તરપદ એકબીજા સાથે વિભક્તિના સંબંધથી જોડાયેલો હોય. બરાબર છે, પૂર્વપદ, ઉત્તરપદ એના વિશે મારે તમને કહેવાની જરૂર નથી. પૂર્વપદ એ પહેલું અને ઉત્તરપદ એ બીજું. બરાબર છે, શું કહે છે, વિભક્તિના સંબંધથી જોડાયેલું હોય. અને વિગ્રહ કરતી વખતે ને, થી, માટે, માંથી, નો, માં એના વડે એનો વિગ્રહ થાય. તો સમજો કે રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રનો ધ્વજ. બરાબર છે, ચિંતા મુક્ત, ચિંતામાંથી મુક્ત. બરાબર છે, તો શું થયું, વચ્ચે એનો વિગ્રહ કરીએ અને આ પ્રત્યયથી એ વાક્ય પૂર્ણ થાય છે. બરાબર છે, ઋણ મુક્ત, ઋણમાંથી મુક્ત. તો વિગ્રહ કરીને આખું વાક્ય પૂર્ણ થાય અને આ પ્રત્યયો લાગી શકે છે. સમજવા માટે ખાલી છે, ઉદાહરણ છે.
શબ્દ ભંડોળ જેટલું તમારી જોડે હશે તેટલું સિમ્પલ રીતે તમને આવડી જશે, બરાબર છે. હવે મધ્યમ પદલોપીનું એક નાનું ઉદાહરણ છે, એ સમજી લઈએ કે આગળ જ આપણે વાત કરી કે એક પદ કાં તો ઉમેરવું પડે, બરાબર છે. શબ્દ ઉમેરવા પડે, પદ ઉમેરવું પડે, આપણે આગળ જ વાત કરી. તો શું કે છે, વધારાના શબ્દો ઉમેરવા પડે, વધારાના શબ્દો ઉમેરવા પડે. અને વિગ્રહ કરતી વખતે વચ્ચેના પદો મધ્યમ પદનો લોપ થતો હોય. ઉદાહરણમાં તો તમને આપી દીધું છે, પણ આપણે અહીંયા જ સમજી લઈએ કે મધ્યમ, મધ્યમ એટલે વચ્ચે, પદ એટલે જે સેન્ટેન્સ હોય, વાક્ય હોય, જે શબ્દ હોય એને પદ એટલે મધ્યમ પદ, મધ્યનો શબ્દ. લોપી એટલે લીપ, ઇંગ્લિશમાં લીપ કહેવાય, તો મધ્યનો પદ લીપ થાય તો મધ્યમ પદ લોપી, બરાબર છે. ચાલો, શું કહે છે, ઘોડા ગાડી. તો ઘોડા ગાડી, તો ઘોડા વડે ચાલતી ગાડી, ખેંચાતી ગાડી, તો એને ઘોડા ગાડી કહેવાય. તો આ ઉદાહરણ મધ્યમ પદ લોપીનું છે. કેમ? કારણ કે વચ્ચે આપણે આખું પદ ઉમેરવું પડ્યું, બરાબર છે. ટપાલ પેટી, તો ટપાલ નાખવા માટેની પેટી, તો ટપાલ પેટીનો વિગ્રહ કરીએ છીએ અને વિગ્રહ કરીને આપણે શું કરીએ છીએ, નવું પદ ઉમેરીએ છીએ, તો તેને મધ્યમ પદ લોપીનું એક બીજું ઉદાહરણ છે. ત્રીજું ઉદાહરણ જોઈએ, વરાળ, બરાબર છે. તો વરાળને આપણે વચ્ચેથી ભાગલા પાડીને આજે મોજ કરવાની છે, મોજ જ કરીએ છીએ આજે આપણે. વરાળથી ચાલતું યંત્ર, થી ચાલતું આપણે ઉમેર્યું, બરાબર છે. જેથી કરીને ભાગ પાડીશું તો વરાળ યંત્ર, તો વરાળથી ચાલતું યંત્ર. ત્રીજું ઉદાહરણ સમજીએ, કર્મધારયનું. કર્મધારયમાં શું કહેવા માંગે છે કે પૂર્વપદ, શું કહે છે, પૂર્વપદ ઉત્તરપદના વિશેષણ, પૂર્વપદ ઉત્તરપદના વિશેષણ તરીકે વપરાતું હોય, બરાબર. કેવી રીતે? વિશેષણ વિશેષ્યનો સંબંધ, જ્યારે પહેલું પદ બીજા પદની વિશેષતા બતાવે. પૂર્વપદ ઉત્તરપદના વિશેષણ તરીકે કામ કરતું હોય. કેવી રીતે કામ કરતું હોય એ જોઈએ આપણે, કે વિશેષ્ય અને વિશેષણનો સંબંધ હોય. એટલે વિશેષણ અને વિશેષણનો સંબંધ હોય, જ્યારે પહેલું પદ એકબીજા સાથે પદની વિશેષતા બતાવે, બરાબર છે. હવે વિશેષતા કેવી રીતે બતાવે એ જોઈએ આપણે, બરાબર છે. બોરિંગ લાગશે પણ થોડુંક સમજો તો મજા આવશે, નહીં સમજો તો બાઉન્સ જશે. આપણે સમજીએ. અને પીળું વસ્ત્ર, બરાબર છે. તો પીળું વસ્ત્ર શું? પિતાંબર, પિતાંબરને પીળું વસ્ત્ર કહેવાય છે. પીળું એવું વસ્ત્ર, તો પિતાંબર આવે. નવયુગ, નવો એવો યુગ, બરાબર છે. ચંદ્રમુખ, તો ચંદ્ર જેવું મુખ. હવે સમજો, આનું એક આપણે ઉદાહરણ લઈ લઈએ કે પૂર્વપદ ઉત્તરપદના વિશેષણ તરીકે કામ કરતું હોય. પૂર્વપદ ઉત્તરપદના વિશેષણ તરીકે કામ કરતું હોય તો શું છે? આ શું છે? ચંદ્ર. આ છે મુખ. તો ચંદ્ર એ થયું પૂર્વ અને મુખ ઉત્તર. ઉત્તર પદના વિશેષણ તરીકે વપરાતું હોય. સમજી ગયા? આ શું છે? ઉત્તર. આ ઉત્તર પદ છે, આ પૂર્વ પદ છે. ચંદ્ર જેવું મુખ. અહીંયા વાત કરવામાં આવી છે, દર્શાવવામાં આવ્યું છે, કોની જોડે સરખામણી કરવામાં આવી છે? ચંદ્ર સાથે સરખામણી કરવામાં આવી છે. કોની? જેનું ચંદ્ર જેવું મુખ છે એની, બરાબર છે. તો પૂર્વ પદ ઉત્તર પદના વિશેષણ તરીકે વપરાયું. જેનું મુખ છે એ મુખના વિશેષણ તરીકે આપણે લીધું ચંદ્ર. તો ચંદ્ર જેવું મુખ. તો આ એક સિમ્પલ ઉદાહરણ હતું.
આશા રાખું છું કે તમે સમજ્યા હશો. હવે ઉપપદ સમાસ. ઉપપદ સમાસને આપણે સમજીએ કે ઉપપદ સમાસ ક્યારે આવે. તો ઉપપદ સમાસ પાછળ કોઈ બી જગ્યાએ નારનો આવતું હોય. જો ચલો, ઉપપદ સમાસ કે પાછળ કોઈ બી જગ્યાએ નાર આવતું હોય ત્યારે, બરાબર છે. હવે સમજો, પૂર્વપદ એ પહેલો શબ્દ તો છે જ, નામ હોય અને ઉત્તર પદ બીજો શબ્દ એટલે ક્રિયાપદ કે ધાતુ હોય, બરાબર છે. અને વિગ્રહ કરતી વખતે અંતે નાર પ્રત્યય લાગતો હોય, બરાબર છે. જુઓ, જળ ચર, જળમાં ફરનાર. જળમાં ફરનાર તો પાછળ કયો પ્રત્યય લાગ્યો? નાર, બરાબર છે. નર્મદા, નર્મ એટલે આનંદ અને દા એટલે આપનારી, બરાબર છે. નર્મદા. પછી નીરજ, નીર એટલે પાણી અને જ એટલે જન્મનાર, પાણીમાં જન્મનાર તો નીરજ. તો પાછળ શું આવ્યું? નાર. આ એનું ઉદાહરણ છે. હજુ આપણે થોડુંક ડિટેલમાં સમજીએ કે નાર તો શું કહે છે? પહેલો શબ્દ નામ હોય, પહેલો શબ્દ નામ હોય તો ત્યાં આગળ આપણે નામ શું છે? નીર નામ જ છે, નર્મ નામ જ છે, જળ એ નામ જ છે, નામ જ છે ને. અને બીજો શબ્દ ધાતુ હોય, મતલબ કે પાછળ એડ થતું હોય, બરાબર છે. તો નાર, નાર, નાર બીજો શબ્દ થયો. તો એકદમ સિમ્પલ વેથી સમજાવ્યું, એકદમ સિમ્પલ વેથી સમજાવ્યું, એકદમ આસાનીથી યાદ રહી જાય એવી રીતે સમજાવ્યું, બરાબર છે. તો મિત્રો, દ્વિગુ સમાસનું એક ઉદાહરણ છે એ સમજીએ કે પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય અને આખા સમૂહનો અર્થ સૂચવતું હોય, બરાબર છે. આખા સમૂહનો અર્થ સૂચવતું હોય એને કહેવાય. અને શું કહેવા માંગે છે? સંખ્યા. સંખ્યાને યાદ રાખીશું આપણે વધારે ફોકસ, બરાબર છે. એનો અર્થ સમજીએ કે આ આખો શબ્દ કોઈ ચોક્કસ સંખ્યાના સમૂહનો નિર્દેશ કરતો હોય, સંખ્યાના સમૂહનો નિર્દેશ કરતો હોય એનો એવો અર્થ થાય છે, બરાબર છે. ચોઘડિયું, ચાર ઘડીઓનો સમૂહ, બરાબર છે. ત્રિભુવન તો ત્રણ ભુવનનો સમૂહ. ચતુર્વેદ, ચાર વેદોનો સમૂહ. શું કે છે? સંખ્યા કે છે ને, સંખ્યા છે, બરાબર છે. આ સંખ્યા છે. હવે એને થોડુંક વધારે ડિટેલમાં ભણીએ, બરાબર છે. આખા સમૂહનો અર્થ સૂચવતું હોય. શું કે છે કે ચોઘડિયું તો છે જ, ચોઘડિયું, પણ જે ઘડી છે ને, ચાર ઘડી, એનો આખો સમૂહનો મતલબ, ઘડી ક્યારે? ઘડી એકલી જ છે અત્યારે, પણ જ્યારે એની જોડે ચાર લાગે છે ને ત્યારે અર્થપૂર્ણ શબ્દ બને છે, ચાર ઘડીનો સમૂહ, બરાબર છે. ત્રિભુવન તો ખાલી ભુવન લખ્યું હોત તો ના ચાલે, ખાલી ભુવન લખ્યું તો ના ચાલે, અધૂરો છે ને. જે રીતે તમે તમારા સાથી વગર અધૂરા છો ને તેવી રીતે શબ્દ પણ અધૂરો છે. જ્યારે કોઈ એની જોડે જોડાય ને ત્યારે પૂર્ણ થાય છે. તો મિત્રો, ત્રણ લાગે ને ત્યારે આનો આખો મતલબ બને છે, એનો અર્થ બને છે. તે વગર એ અધૂરું છે. એવી રીતે વેદ પણ અધૂરું છે ને, વેદ અધૂરો છે. કોઈ વેદ નામના વ્યક્તિની વાત નથી કરી, બરાબર છે. કોઈ ખોટું ના લગાડતા. વેદ એટલે શું કહે છે? ચતુર્વેદ. ચતુર્વેદ એટલે ચાર વેદો જે આપણા છે. તો ચાર વેદમાં સમૂહ, ચાર વેદોનો સમૂહ, તો આ એનો અર્થ થાય છે. બાકી ખાલી એક શબ્દ હશે તો એ અધૂરો હશે. અર્થપૂર્ણ ક્યારે થાય?
જ્યારે કોઈ જોડાય. બરાબર છે. ચાલો આગળ બહુ ડિટેલમાં સમજો. ચાલો હવે નેક્સ્ટ છે બહુવ્રીહી સમાસ. તો બહુવ્રીહી સમાસ શું કહે છે કે આખું પદ અન્ય કોઈ પદના વિશેષણ તરીકે વપરાય. બરાબર છે. તો શું કહે છે એનો વિગ્રહ પહેલા જોઈ લઈએ કે જેને, જેમના, જેના કે જેમાં. બરાબર છે. હવે અહીંયા 3 ઉદાહરણ છે, સિમ્પલ આપ્યા છે, સરળ. એને આપણે સમજવા માટે જોઈ લો કે અમૂલ્ય, જેનું કોઈ મૂલ્ય આંકી શકાય તેમ નથી તે, કે જેનું કોઈ મૂલ્ય જ આપણે આંકી ના શકીએ. બીજું ઉદાહરણ છે કે અજાણ. તો અજાણમાં શું કે જેને કોઈ જાણ નથી તે. અને ત્રીજું ઉદાહરણ છે નિરાધાર, કે જેનો કોઈ આધાર નથી. બરાબર છે. તો જો ઉદાહરણમાં શું જેનો, જેને, જેનો. તો આવો વિગ્રહ કરતા સેન્ટેન્સ ઉમરતા, મતલબ કે જ્યારે કોઈ પણ સમાસ હોય એને વચ્ચેથી જ્યારે વિગ્રહ કરીએ અને વિગ્રહ કરતી વખતે આવા ઉદાહરણ જેને, જેમના, જેના, જેમાં આવો વિગ્રહ કરીને વચ્ચે પદ ઉમેરીએ અને જ્યારે સમાસ પૂર્ણ થાય અને એ સમાસ આખો બંધબેસતો ગોઠવાય ત્યારે આ રીતના સેન્ટેન્સ આપણે ગોઠવીએ કે જેનો કોઈ આધાર નથી તે, અને એ બંધબેસતું વાક્ય ગોઠવાય ત્યારે આપણે બહુવ્રીહી સમાસ કહી શકીએ. બરાબર છે. નેક્સ્ટ જોઈએ અવ્યયી ભાવ. તો અવ્યયી ભાવમાં શું કહેવા માંગે છે કે પૂર્વપદ, એક જ સેકન્ડ, પૂર્વપદ એટલે પહેલું પદ મુખ્ય હોય તે અવ્યયી હોય. બરાબર. અવ્યયી, અવ્યયી હોય પ્રથમ પદ. બરાબર છે. અને આખો સમાસ વાક્યમાં ક્રિયા વિશેષણ તરીકે વપરાતો હોય. યથાશક્તિ, યથા, પ્રતિ, આ, દર, હર, ફી વગેરે. બરાબર છે. આપણે થોડું ડિટેલમાં સમજીએ. તે પ્રતિ ક્ષણ, તો દરેક ક્ષણ. યથા વિધિ, વિધિ મુજબ. ગેરહાજર, હાજર ન હોય તેવું. બરાબર છે. તો શું કહેવા માંગે છે પહેલું પદ મુખ્ય હોય. પ્રતિ એ મુખ્ય છે, યથા એ મુખ્ય છે, ગેર મુખ્ય છે. બરાબર છે. અને આખો સમાસ વાક્યમાં ક્રિયા વિશેષણ તરીકે વપરાય. ઘેર છે મતલબ કે હાજર નથી. યથા વિધિ, વિધિ મુજબ છે એટલે. પ્રતિ તો ક્ષણ, ક્ષણ તો આ શું થયું આખા વાક્યમાં ક્રિયા વિશેષણ તરીકે વપરાય છે. આખું ક્રિયા વિશેષણ તરીકે વપરાય છે. બરાબર છે. ગેરહાજર, હાજર ના હોય તેવો. બરાબર છે. આ એના ઉદાહરણ છે. હવે કેટલીક ટ્રીક છે, શોર્ટકટ ટ્રીક, એને આપણે સમજીએ કે દ્વંદ્વ સમાસ. તો એને ઓળખવાની ચાવી છે અને કે રામ, સીતા, હાર, જીત. દ્વિગુમાં શું છે સંખ્યા, આંકડો. નવરાત્રિ, ત્રિલોક, પંચવટી. તો બરાબર, નવ, ત્રિ, પંચ. તો આ એ છે. તત્પુરુષમાં શું કહે છે કે નો, ની, નું, ના, માં. તો વનમાં વાસ, રાષ્ટ્રની ભક્તિ. આવું એનું ઉદાહરણ છે. કર્મધારય તો પહેલો શબ્દ વિશેષણ. બરાબર છે. કેવુંથી પ્રશ્ન પૂછે એટલે તમને જવાબ મળે. કે છે ને મહાદેવ તો કેવા દેવ, તો મહાન. બરાબર છે. નવજીવન તો કેવું જીવન, નવું જીવન. તો હવે એનું ઉદાહરણ છે. આગળ વધીએ. કાજળ ગીરું તો આવી ગયું. પાંચમું ઉદાહરણ છે મધ્યમ પદ લોપી. વચ્ચેથી મોટું પદ ગાયબ થતું હોય. બરાબર છે. આગગાડી તો વચ્ચેથી મોટું પદ ગાયબ થયું ને, આગ વડે ચાલતી ગાડી. દહીં વડા તો દહીંથી મિશ્રિત વડા. તો વચ્ચેનું મોટું પદ ગાયબ થયું. બરાબર. સિંહાસન તો સિંહ માટેનું આસન. બરાબર છે. ઉપપદ છે. તો ઉપપદમાં શું છે કે છેલ્લે નાર લાગે. ધુરંધર છેલ્લે નાર લાગ્યો ને તો ઉપપદ છે. પંકજ, પંક એટલે કાદવ, જ એટલે જમનાર. કાદવમાં જમનાર કોણ, તો કમળ. બરાબર છે. મનોહર તો મનને હરી લેનાર. તો બહુવ્રીહી સમાસ જોઈએ કે આખો શબ્દ ત્રીજી વ્યક્તિ માટે વપરાતો હોય. બરાબર છે. ગજાનન, ગજ જેવું મુખ જેનું છે ગણેશ ભગવાન. તો ગજાનન જેની આપણે ગણપતિની વાત, આમાં ગણેશ ભગવાનનું નામ નથી પણ અર્થ થાય છે ગણેશ ભગવાનનો. બરાબર. દશાનન જેનો 10 મુખ હોય તે. તો 10 મુખ, એને રાવણની તો વાત જ નથી કરી પણ રાવણનો જ મતલબ થાય છે દશાનન. તો ત્રીજી વ્યક્તિની વાત કરવામાં આવી છે. બરાબર છે. મૂષક વાહન તો મૂષક એટલે શું,
ઉંદર, ઉંદર જેનું વાહન હોય ગણપતિ, બરાબર છે, મૂષક વાહન. તો શું છે, અહીંયા ગણપતિ તો લખ્યા જ નથી, તો વાત તો ગણપતિની જ થાય છે, બરાબર છે. એ છે અવયવી ભાવ. તો યથા પ્રતિ દર હર આવે ત્યારે, તો યથાશક્તિ પ્રતિદિન દરરોજ. તો આ અવયવી ભાવ થયો, બરાબર છે. ચલો આગળ વધીએ. એમાંથી પણ બાઉન્સ ગયો હોય તો એનાથી પણ સિમ્પલ ટ્રીક છે, એ સમજીએ, બરાબર છે. દ્વંદ્વ અને કે દ્વિગુ આંકડો મધ્યમ પદલોપી ગાયબ થતું હોય તે તત્પુરુષ, આ એના પ્રત્યય છે, નો ની નું નામ આવે ત્યારે, બરાબર છે. અને કર્મધારય પહેલો શબ્દ બીજાની વિશેષતા ધરાવતું હોય, બરાબર છે. ચંદ્ર જેવું મુખ, તો જેનું મુખ ચંદ્ર જેવું છે તે તો વિશેષતા ધરાવે છે, બરાબર છે. થેન્ક યુ, આભાર. જો વિડીયો ગમી હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.